પહેલાં ટોપિકથી આગળ જઈએ તો યાદ રાખજો કે જે મેન્ડલે જે પણ પ્રયોગો કર્યા હતા બરાબર છે એને અકોર્ડિંગ ટુ એક બીજા સાયન્ટિસ્ટ છે, એનું નામ છે થોમસ હન્ટ મોર્ગન બરાબર છે. જે થોમસ હન્ટ જે મોર્ગન છે, યાદ રાખજો કે તેણે મેન્ડલે જે વટાણા પર જે પ્રકારના પ્રયોગો કર્યા હતા, તો થોમસ મોર્ગન અથવા તો જે મોર્ગન જે છે બરાબર છે, તેણે આ જ પ્રયોગો યાદ રાખજો કે ફળમાખી એટલે કે જેને ડ્રોસોફિલા કહેવાશે બરાબર છે, એ ડ્રોસોફિલા પર પ્રયોગો કર્યા હતા બરાબર છે. તો થોમસ અથવા તો તમે એને મોર્ગન બોલી શકો, મોર્ગન અને તેના જે સાથીઓ છે બરાબર છે, કે જેણે યાદ રાખજો કે જેણે ફળમાખી બરાબર છે, કે જેને આપણે કહીશું ડ્રોસોફિલા, એનું સાયન્ટિફિક નેમ છે ડ્રોસોફિલા મેલેનોગેસ્ટર બરાબર છે, મેલેનોગેસ્ટર પર પ્રયોગો કર્યા બરાબર છે. તો આ જે મોર્ગન છે અને તેના સાથીઓ જે છે એમણે ફળમાખી એટલે કે ડ્રોસોફિલા મેલેનોગેસ્ટર પર પ્રયોગો કર્યા હતા. અને પ્રયોગો પરથી યાદ રાખજો બરાબર છે, એમના સાથીઓએ જે પ્રયોગો કર્યા હતા તે શાના પ્રયોગો હતા, તો મેન્ડલે જે પ્રયોગો કરેલા હતા એના જેવા જ, એટલે કે એ જ સમજવા માટેના કે આનુવંશિકતાનો રંગસૂત્રીયવાદની ચકાસણી કરી બરાબર છે. તો મોર્ગન અને તેના સાથીઓએ ફળમાખી એટલે કે ડ્રોસોફિલા મેલેનોગેસ્ટર પર પ્રયોગો કર્યા અને એ પ્રયોગો દરમિયાન એમણે આનુવંશિકતાનો જે રંગસૂત્રીયવાદ છે બરાબર, તો રંગસૂત્રીયવાદની આપણે એવું કીધું ચાલે કે ચકાસણી કરી બરાબર છે. હવે તમે એક વસ્તુ વિચારી શકો કે જે વટાણા પર પ્રયોગો કરેલા હતા બરાબર, તે પ્રયોગો અને આ પ્રયોગોની અંદર કંઈક ડિફરન્ટ હતું બરાબર, અને તમે પણ જોઈ શકો તો એ એક પ્લાન્ટ હતું અને આ એક ઇન્સેક્ટ છે બરાબર છે. તો એ પ્રયોગો દરમિયાન જે લિંગી પ્રજનન થાય બરાબર, એ દરમિયાન માખીની અંદર જ્યારે લિંગી પ્રજનન થાય તો ત્યારે એની જે પણ સંતતિ ઉત્પન્ન થશે બરાબર, જે પણ સંતતિ ઉત્પન્ન થશે એ સંતતિની અંદર બરાબર છે, એ સંતતિમાં ભિન્નતા માટે આધારભૂત એમ કહેતો ચાલે કે શોધ થશે બરાબર. એટલે કે જે સંતતિ ઉત્પન્ન થશે તે સંતતિની અંદર શું જોવા મળી, જે ભિન્નતા જોવા મળી એને આધારે યાદ રાખજો, એને આધારે આ જે રંગસૂત્રીયવાદ છે તેને સમજાવવામાં આવ્યો બરાબર. એટલે કે જે થોમસ હન્ટની વાત કરીએ, ઇન શોર્ટ તમે એવું કહી શકો મોર્ગન અને તેના સાથીઓએ જે મેન્ડલનો જે રંગસૂત્રીયવાદ હતો તે રંગસૂત્રીયવાદની ચકાસણી કરવા માટે બરાબર છે કોના પર પ્રયોગો કર્યા, ફળમાખી એટલે કે ડ્રોસોફિલા મેલેનોગેસ્ટર પર પ્રયોગો કર્યા બરાબર છે. હવે યાદ રાખજો કે આ જે ફળમાખી જે છે, આ ફળમાખી જે આપણે બોલીશું ને કે ડ્રોસોફિલા મેલેનોગેસ્ટર બરાબર, તો જેવી રીતે વટાણા અભ્યાસ માટે કેમ વટાણા જ સુટેબલ હતા બરાબર છે, તો તે જ રીતે બરાબર છે મોર્ગનના પ્રયોગમાં અભ્યાસ માટે માખી બરાબર, અભ્યાસ માટે જે મેલેનોગેસ્ટર જે છે તો તે અનુકૂળ સાબિત થઈ, અથવા તો તમે કહી શકાય સાનુકૂળ સાબિત થઈ બરાબર. એ સાનુકૂળ સાબિત થવાનું રીઝન શું હતું, આ તમને 2 માર્કમાં પૂછી શકાય કે મોર્ગન દ્વારા કરવામાં આવેલા પ્રયોગો દરમિયાન ડ્રોસોફિલા મેલેનોગેસ્ટરનો ઉપયોગ કરવામાં આવ્યો અથવા તો તેનો ઉપયોગ સાનુકૂળ સાબિત થયો બરાબર છે. તેનું રીઝન શું હતું તો યાદ રાખજો, એનું પહેલું રીઝન એ હતું કે આ જે ફળમાખી છે એને પ્રયોગશાળામાં બરાબર છે, પ્રયોગશાળામાં તમે એવું પણ કહી શકાય સંશ્લેષિત અથવા તો સરળતાથી બરાબર, સરળતાથી શું કરી શકાતું હતું, ઉછેરી શકાતું હતું બરાબર છે. તો પ્રયોગશાળામાં યાદ રાખજો કે આ જે માખી જે છે એને સરળતાથી આપણે શું કર્યું, લેબની અંદર ઉછેરી શકાતું હતું. બીજું સૌથી મહત્ત્વની વસ્તુ એ હતી કે આ જે માખી હતી તેનું જે જીવનચક્ર છે એ જીવનચક્ર 2 વીકનું હતું બરાબર છે, 2 અઠવાડિયામાં શું થઈ જતું હતું, પૂર્ણ થઈ જતું હતું. એટલે તમારે જો F1 પેઢી અને F2 પેઢીની વાત કરીએ તો F2 પેઢી માટે 4 વીક્સની અંદર તમને રિઝલ્ટ મળી જતું હતું બરાબર. ત્રીજી વાત કરીએ તો
જો આ માખી પ્રજનન કરે તો પ્રજનન, યાદ રાખજો કે પ્રજનનથી માખી વિપુલ પ્રમાણમાં સંતતિ ઉત્પન્ન કરતી હતી. એટલે કે પ્રયોગો દરમિયાન, બરાબર, પ્રયોગો દરમિયાન ખૂબ જ સાનુકૂળ તક, એટલે કે આપણે એવું કહી શકાય કે સ્ટડી કરવા માટે, બરાબર છે, ઘણી બધી સંતતિઓ શું થશે, ઉત્પન્ન થશે. એટલે કે પ્રજનનથી માખીની અંદર વિપુલ પ્રમાણમાં સંતતિ શું હતું, ઉત્પન્ન થતું હતું. અને બીજું કે આ જે માખી જે છે, બરાબર, આ જે માખી જે છે તો એ માખીની અંદર સ્પષ્ટ લિંગભેદ, એટલે કે તમે નર અને માદા માખીને શું કરી શકાતું હતું, ઓળખી શકાતું હતું. તો આ બધા જે કેરેક્ટરિસ્ટિક હતા કે જેના પરિણામે તમે એવું કહી શકાય કે અભ્યાસ માટે જે મેલેનોગાસ્ટર માખી છે તે કેવી હતી, ખૂબ જ અનુકૂળ હતી. બરાબર છે. તો એક વખત ફરીથી જોઈ લઈએ, તો ધ્યાનથી જોજો કે જે મોર્ગન છે અને તેના સાથીઓ છે તેમણે આનુવંશિકતાવાદનો, આનુવંશિક રંગસૂત્રની આનુવંશિકતાની ચકાસણી, એમ કીધું ચાલે કે ચકાસણી માટેના પ્રયોગો, બરાબર, ફળમાખી એટલે કે ડ્રોસોફિલા મેલેનોગાસ્ટર પર કર્યા. બરાબર છે. હવે આપણે અહીંયાથી જોઈએ તો કે આ જે ફળમાખી જે છે મેલેનોગાસ્ટર અથવા તો ડ્રોસોફિલા મેલેનોગાસ્ટર, તેને જ કેમ લેવામાં આવી? આપણો ક્વેશ્ચન આવે કે બીજી કોઈ માખી અથવા તો બીજું કોઈ ઇન્સેક્ટની જગ્યાએ, બરાબર છે, ડ્રોસોફિલા મેલેનોગાસ્ટરને જ કેમ લેવામાં આવ્યું? તો પહેલું કે પ્રયોગશાળામાં ઇઝીલી સંશ્લેષિત, એટલે કે સરળતાથી એની પ્રાપ્તિ અને ઉછેરી શકાતું હતું. બરાબર છે. બીજું કે આ જે ફળમાખી હતું તેનું જે જીવનચક્ર જે છે, બરાબર, એ 2 જ વીકનું હતું. 2 વીકનો મતલબ શું થશે કે આપણને 2 વીકની અંદર પિતૃમાંથી F1 સંતતિ પ્રાપ્ત થઈ જશે અને F1માંથી બીજા 2 વીક દરમિયાન F2 સંતતિ પ્રાપ્ત થશે. એટલે કે આખો જે પ્રયોગ છે તેનું જે રિઝલ્ટ છે, પરિણામ છે, આપણને 1 મંથની અંદર મળી જશે. બરાબર છે. તે જ રીતે પ્રજનન થાય તો જે ઉત્પન્ન થતી જે માખી છે વિપુલ પ્રમાણમાં સંતતિ ઉત્પન્ન કરી શકે. બરાબર. વિપુલ પ્રમાણમાં સંતતિ ઉત્પન્ન થાય એટલે આપણને પ્રયોગની અંદર ભિન્નતા શોધવા માટેનું આધારભૂત આપણને એવું તો કહી શકાય કે શોધ કરી શકાય, કેમ કે સંતતિ વિપુલ હતી અને સ્પષ્ટ શું જોવા મળતો હતો, લિંગભેદ સ્પષ્ટ જોવા મળતો હતો. એટલે એ પણ ઇઝીલી આઈડેન્ટિફાઈ થઈ જશે કે નર કોણ છે અને માદા કોણ છે. તો આ બધી એમ કીધું ચાલે કે આ બધી વિશિષ્ટતાઓને પરિણામે, બરાબર છે, ફળમાખી ડ્રોસોફિલા મેલેનોગાસ્ટરનો, બરાબર છે, મોર્ગન અને તેના સાથીઓ દ્વારા આનુવંશિકતા અને રંગસૂત્રીવાદની ચકાસણી માટે ઉપયોગ કરવામાં આવ્યો. બરાબર છે. હવે જે આપણે ટોપિક જોવાના છે હમણાં, બરાબર, હવે આપણે ટેક્સ્ટની અંદર જોઈશું તો આપણી પાસે 2 વર્ડ આપણને મળેલા છે. એક આવી જશે, એક સંલગ્નતા અને બીજો કયો છે, પુનઃસંયોજન. બરાબર છે. જે સંલગ્નતા અને જો પુનઃસંયોજનની વાત કરીએ તો આપણી ટેક્સ્ટમાં એને રિલેટેડ બહુ ઓછું ઇન્ફોર્મેશન આપેલું છે. તો પહેલાં આપણે એ શબ્દને સમજવાની ટ્રાય કરીશું, બરાબર, એક્ઝામ્પલ સાથે. ત્યાર પછી આપણે બુકનું જોઈશું. બરાબર છે. તો સંલગ્નતા અને જો આપણે કોની વાત કરીશું, પુનઃસંયોજનની. બરાબર છે. તો બની શકે કે હમણાં જે મેં તમને આ ટોપિક જે ચાલે છે અહીં લો, સંલગ્નતા અને પુનઃસંયોજન, તો એ કદાચ બુકમાંથી ન મળશે, એ ફક્ત તમને સમજાવવા માટે છે. બરાબર છે. એ સમજાવવા માટે છે. ચાલો હવે ધ્યાન આપજો. જે મોર્ગન છે તો યાદ રાખજો કે મોર્ગને મેન્ડલની જેમ જ, બરાબર, મેન્ડલે, એટલે કે જે મોર્ગન જે છે એને મેન્ડલના જે રંગસૂત્રીવાદ સમજવા માટે, બરાબર, મેન્ડલની જેમ જ યાદ રાખજો કે એક સંકરણનો પ્રયોગ કર્યો હતો. બરાબર છે. અને તેની જે માહિતી જે છે, બરાબર છે, તો આપણે એવું કહીએ ચાલે કે એની જે વિવિધ માહિતીના આધારે, બરાબર, વિવિધ માહિતીના આધારે એના જે પરિણામો છે એનું એનાલિસિસ કર્યું હતું. બરાબર છે. એટલે કે જે મોર્ગન જે છે એને મેન્ડલે જે પણ પ્રયોગો કરેલા એક સંકરણના, તો તેના જેવા જ સેમ પ્રયોગો કર્યા અને તેની જે ઇન્ફોર્મેશન મળી, તેના જે રિઝલ્ટ મળ્યા, તો એ રિઝલ્ટનું શું કરતું હતું, એનાલિસિસ કર્યું હતું. બરાબર છે. તે જ રીતે મોર્ગને મેન્ડલે જે દ્વિસંકરણનો જે પ્રયોગ કરેલો, તો એના જેવો જ પ્રયોગ કોને કર્યો, મોર્ગને કર્યો. પણ યાદ રાખજો કે આ વખતે વતાણાની જગ્યાએ શું લીધેલું હતું, ડ્રોસોફિલા મેલેનોગાસ્ટર લીધેલું હતું. બરાબર છે. હવે આપણે
મોર્ગને કરેલા પ્રયોગનું જો એક્ઝામ્પલ સાથે સંલગ્નતા અને પુનઃસંયોજન સમજવાનો પ્રયત્ન કરીએ તો ધ્યાન આપજો, બરાબર છે. એક્ઝામ્પલ તરીકે જો આપણે શરીરનો અથવા તો શરીરનો રંગ લઈશું તો આપણને ખબર છે કે શરીરનો રંગ એક લક્ષણ છે. શરીરનો રંગ શું છે? એક લક્ષણ છે. અને તેના બે વૈકલ્પિક કારકો, શરીરનો રંગ એક લક્ષણ છે, તેના બે વૈકલ્પિક કારકો, તેમાં યાદ રાખજો, એક રાખોડી રંગ છે અને બીજો કાળો રંગ છે. સમજ પડી ગયું? શરીરનો જે રંગ છે, બરાબર, તેના બે વૈકલ્પિક કારકો તરીકે લઈએ તો એક રાખોડી રંગ અને બીજો કયો છે? કાળો રંગ છે, બરાબર છે. આ જે રાખોડી રંગ છે, બરાબર, તેના માટે આપણે કેપિટલ G લીધું છે. કાળા રંગ માટે આપણે કયું G લીધું? સ્મોલ G લીધું છે. પણ રાખોડી રંગ યાદ રાખજો કે પ્રભાવી છે અને કાળો રંગ એ કેવું છે? પ્રચ્છન્ન છે, બરાબર છે. આપણે દ્વિસંકરણનો પ્રયોગ કરવાનો છે એટલે એક કેરેક્ટર તો ખબર ગયું, શરીરનો રંગ, બરાબર છે. હવે બીજું જે કેરેક્ટર છે એ છે પાંખની લંબાઈ. બીજું જે કેરેક્ટર છે એની શું છે? પાંખની લંબાઈ. તો પાંખની લંબાઈના આપણી પાસે બે વિકલ્પ છે. પાંખની લંબાઈના આપણી પાસે બે વિકલ્પ છે. એક છે લાંબી પાંખ અને બીજી છે ટૂંકી અથવા તો એવું કહી શકાશે અવશિષ્ટ પાંખ. ટૂંકી અથવા તો અવશિષ્ટ પાંખ. જે લાંબી પાંખ છે એના માટેનું જનીન છે કેપિટલ L. જે ટૂંકી પાંખ છે એના માટેનું જનીન છે સ્મોલ l. પણ લાંબી પાંખ માટેનું જનીન એ પ્રભાવી છે, જ્યારે સ્મોલ l જે ટૂંકી પાંખ માટેનું જનીન જે છે એ કેવું છે? પ્રચ્છન્ન છે. એ કેવું જનીન છે? પ્રચ્છન્ન જનીન છે, બરાબર છે. હવે બે કેરેક્ટર થઈ ગયા. હવે મોર્ગને શું કર્યું? હવે જે મોર્ગને છે એને પી પેઢી તરીકે, પી પેઢી એટલે આપણે તમને ખબર છે કે પિતૃ પેઢી, પેરેન્ટલ જનરેશન, એટલે કે મોર્ગને પિતૃ પેઢી તરીકે બે માખી સિલેક્ટ કરી, બરાબર છે. તેમાં એક માખી યાદ રાખજો, એનો શરીરનો રંગ કેવો હતો? ભૂખરો રંગ હતો અને એ કેવી પાંખ ધરાવતું હતું? લાંબી પાંખ ધરાવતું હતું, બરાબર છે. એટલે કે જેનું જનીન શું બનશે? કેપિટલ G અને કેપિટલ L. તેનું સંકરણ કોની સાથે કરાવ્યું? કાળા રંગ અને કોની સાથે કરાવ્યું? ટૂંકી પાંખ, એટલે કે સ્મોલ G અને સ્મોલ l, બરાબર છે. હવે જો આપણને ખબર છે કે જે જનીનો જે છે, બરાબર, એ જનીનો આપણે બધા કેવા લેશું? જોડમાં લઈશું, બરાબર છે. તો આ વખતે કંઈક આવા સ્વરૂપે લખીશું, કેપિટલ GL અને કેપિટલ GL અને સ્મોલ GL અને સ્મોલ G અને સ્મોલ l, બરાબર, પિતૃ પેઢી. હવે જો એનું સંકલનની વાત કરીએ તો, બરાબર, જો એના સંકલનની વાત કરીએ તો આપણને F1 પેઢી તરીકે શું મળશે? કેપિટલ G, કેપિટલ L, સ્મોલ G અને સ્મોલ l, બરાબર છે. આવું જ કંઈક મળશે, બરાબર, F1 તરીકે. અને આ F1 પેઢી તરીકે આ જનીન પ્રકાર છે અને એનો સ્વરૂપ પ્રકાર આપણને ખબર છે કે કેપિટલ G પ્રભાવી છે એટલે કેવો રંગ આપશે? ભૂખરો રંગ આપશે. અને કેપિટલ L પ્રભાવી છે એટલે કેવો રંગ આપશે? લાંબી પાંખ આપશે, બરાબર છે. હવે આપણે સેમ એઝ જે પ્રયોગ મેન્ડલે કરેલો તો એના જેવો જ પ્રયોગ, બરાબર, આપણે રિપીટ કરીએ તો F1 જે જનરેશન હતું, તો હવે આપણે જો F1 જનરેશન સાથે, બરાબર છે, બધી જ માખી આપણને F1 જનરેશનમાં કેવી મળી? ભૂખરા રંગની અને લાંબી પાંખ ધરાવતી મળી, બરાબર છે. હવે જો આપણે જે F1 જનરેશન છે, બરાબર, આ F1 જનરેશનનું જો આપણે કસોટી સંકરણ કરાવીએ, કસોટી સંકરણનો મતલબ શું થાય કે F1 જનરેશનનું આપણે શું કરાવીશું? કસોટી સંકરણ. યાદ રાખજો કે જ્યારે પણ તમે કોઈનું કસોટી સંકરણ કરાવો, જ્યારે પણ આપણે કોઈનું કસોટી સંકરણ કરાવે તો યાદ રાખવાનું, કસોટી સંકરણ એટલે શું? બંને લક્ષણો માટે પ્રચ્છન્ન હોય.
कसोटी संकरण એટલે શું? બંને લક્ષણો માટે શું હશે? પ્રચ્છન્ન હોય, બરાબર. તેવું જનીન ધરાવતું સાથે F1નું આપણે શું કરવાનું છે? કસોટી સંકરણ. એટલે અહીંયા જો નિસંશ પડી હોય કે F1 એટલે આપણને ખબર છે કે આપણી પાસે તો કયું હતું? કેપિટલ G, કેપિટલ N, સ્મોલ G ને સ્મોલ L. આ આપણું F1 હતું. હવે એનું કસોટી સંકરણ કરાવે તો બંને લક્ષણ માટે પ્રચ્છન્નનો મતલબ શું થાય? આવું જનીન હશે. બંને લક્ષણો માટે શું હશે? પ્રચ્છન્ન જનીન. સાથે જો આપણે સંકરણ કરાવીએ તો એને શું કહેવાશે? કસોટી સંકરણ કહેવાશે, બરાબર. હવે જ્યારે આનું કસોટી સંકરણ થશે, બરાબર, હવે જ્યારે એનું કસોટી સંકરણ થશે ત્યારે આપણે જોશું કે આપણને શું રિઝલ્ટ મળશે, બરાબર છે. તો હવે તમે જોશો કે આનાથી આપણને શું રિઝલ્ટ પ્રાપ્ત થાય, બરાબર. તો કસોટી સંકરણ જ્યારે બી આપણે કરીશું, કસોટી સંકરણ જ્યારે બી આપણે કરીશું તો તમે જોશો તો અહીંયાથી આપણે જોશું તો કેપિટલ G અને કેપિટલ L જનીન આવશે, બરાબર છે. અહીંયાથી કયું જનીન આવશે? સ્મોલ G, સ્મોલ L, બરાબર છે. બીજી વખત પણ આપણે જોશું કેપિટલ G, કેપિટલ L. અહીંયાથી આવશે સ્મોલ G, સ્મોલ L, બરાબર છે. કન્ફર્મ થઈ ગયું? આવું કંઈક આવશે, બરાબર. હવે જો આપણે જોઈએ તો હવે આપણે નેક્સ્ટ જોઈશું તો હવે અહીંયાથી સમજી લો કે સ્મોલ G, સ્મોલ L. તો અહીંયાથી બી શું આવશે? સ્મોલ G, સ્મોલ L, બરાબર છે. તે જ રીતે છેલ્લું સ્મોલ G, સ્મોલ L. અહીંયાથી પણ શું હશે? સ્મોલ G, સ્મોલ L. હવે તમે જો સંતતિ જોશો કે આપણને કેવી સંતતિ પ્રાપ્ત થશે, બરાબર છે. આપણને કેવી સંતતિ પ્રાપ્ત થશે તો તમે જોશો કે આપણને અહીંયા કેપિટલ G ને કેપિટલ L આવેલો છે, અહીંયા પણ કેપિટલ G ને કેપિટલ L આવેલો છે. આનો મતલબ શું થશે કે જે સંતતિ મળશે તે કેવા મળશે? કાળા રંગવાળી મળશે, સોરી ભૂલ થઈ ગઈ, ભૂખરા રંગવાળી મળશે. અને કેવી પાંખ છે? કેપિટલ L એટલે કેવી પાંખ મળશે? લાંબી પાંખ મળશે. કેવી પાંખ મળશે? લાંબી પાંખ મળશે, બરાબર છે. અને બાકીની આ બીજી જે સંતતિ છે તે આપણને બધી કેવી મળશે? તમે જોશો એનો કાળા રંગવાળી અને કેવી પાંખ મળશે? ટૂંકી પાંખ મળશે. કાળા રંગની અને કેવી પાંખ મળશે? ટૂંકી પાંખ મળશે, બરાબર. એટલે તમે જોશો તો 50% સંતતિ આપણને લાંબા પાંખ અને ભૂખરા રંગવાળી અને 50% સંતતિ તમને કાળા રંગવાળી અને ટૂંકી પાંખવાળી પ્રાપ્ત થશે. એટલે તમે એવું કહી શકો કે આપણને આના પરથી ખબર પડી કે કોઈ પણ નવા સંયોજન એટલે શું? જસ્ટ એક્ઝામ્પલ, ભૂખરા રંગ સાથે ટૂંકી પાંખ છે, બરાબર છે, કાળા રંગ સાથે લાંબી પાંખ છે, એ બધું નવું સંયોજન કહેવાશે. તો આપણને સમજ પડી ગઈ કે આ પ્રયોગો પરથી આપણે શું જોયું કે આપણને નવા સંયોજનવાળી માખી પ્રાપ્ત થતી નથી, બરાબર. નવા સંયોજનવાળી માખી પ્રાપ્ત નહીં થાય તેનો મતલબ શું થયો કે આપણને જે પરિણામ મળે છે, બરાબર, આ પરિણામ આપણને સંપૂર્ણ સંલગ્નતા વ્યક્ત કરે છે, બરાબર. આ પરિણામ આપણને સંપૂર્ણ સંલગ્નતા વ્યક્ત કરે. સંલગ્નતાનો મતલબ શું થાય કે સેમ એઝ જે પિતૃમાં જે છે એ બેઠું જ કોની અંદર ઉતરી આવશે? સંતતિમાં ઉતરી આવશે. એને શું કહેવાય? સંલગ્નતા, બરાબર છે. જે પિતૃઓમાં છે તે જ કોની અંદર ઉતરી આવવું? સંતતિમાં ઉતરી આવવું. તેને શું કહેવાશે? સંલગ્નતા કહેવાશે. તો આટલું આપણને ક્લિયર થઈ ગયું કે કોઈ આપણને નવું સંયોજન મળતું નથી. જે પિતૃમાં જે લક્ષણો હતા તેવા જ લક્ષણો બેઠા કોની અંદર મળે છે? સંતતિમાં મળે છે. તો એ આપણને કહેવાશે સંપૂર્ણ સંલગ્નતા, બરાબર છે. તો હવે તમારા માઇન્ડમાં સંલગ્નતાનો કોન્સેપ્ટ ક્લિયર થઈ ગયો. જે સંતતિ જે ઉત્પન્ન થઈ તે કોના જેવી ઉત્પન્ન થઈ? પિતૃ જેવી જ ઉત્પન્ન થઈ. તો એને શું કહેવાશે? સંલગ્નતા કહેવાશે, બરાબર છે. આવું થવાનું એક રીઝન બી છે. સંલગ્નતા થવાનું એક રીઝન છે. કયું રીઝન છે? તો યાદ રાખજો કે પ્રયોગોની અંદર લીધેલું આપણે જે નર ડ્રોસોફિલા છે, પ્રયોગોની અંદર લીધેલું જે નર ડ્રોસોફિલા જે છે, તો યાદ રાખજો કે આ નર ડ્રોસોફિલા એ વ્યતિકરણ કરતું નથી. સમજ પડી ગયું? વ્યતિકરણ થાય તો તમને ખબર છે કે જનીનની અદલા બદલી થાય. એટલે જનીનની અદલા બદલી થાય તો આપણને ખબર છે કે પિતૃ કરતાં જુદી સંતતિ પ્રાપ્ત થશે.
બરાબર છે. પિતૃ કરતાં કેવી સંતતિ જુદી પ્રાપ્ત થાય. પણ આ કેસીસની અંદર યાદ રાખજો કે જે ન ડ્રોસોફિલા છે એ વ્યતિકરણ કરતું નથી. પરિણામે આપણને જે સંતતિ પ્રાપ્ત થાય છે એ સેમ એઝ પિતૃ જેવી થાય છે, એટલે સંપૂર્ણ સંલગ્નતા વ્યક્ત કરશે. બરાબર છે. હવે આના પછી આપણે જોવાનું છે પુનઃસંયોજન અથવા તો વ્યતિકરણ. પુનઃસંયોજનનો મતલબ ખબર પડી જશે તમને કે પ્રયોગો દરમિયાન આપણને જે પણ કંઈ સંતતિ પ્રાપ્ત થશે એ પિતૃ કરતાં કેવી હશે? જુદી હશે. બરાબર છે. તો નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે પુનઃસંયોજન જોઈશું. અને ફરીથી કહું છું કે આપણી ટેક્સ્ટની અંદર આવું કંઈ આપેલું નથી, પણ આપણે સમજવા માટે, યાદ રાખજો, સમજવા માટે વ્યતિકરણ અને પુનઃસંયોજનના એક્ઝામ્પલને સમજવા માટે આવું એક્ઝામ્પલ લીધું છે. એટલે સંલગ્નતા તમને ક્લિયર થઈ ગયું હશે કે સંલગ્નતા એટલે સેમ જે પિતૃમાં છે એ જ સંતતિમાં ઉતરી આવવું. બરાબર, જે આપણે પ્રયોગો દરમિયાન જોયું છે. બરાબર, પણ યાદ રાખજો કે આ પ્રેક્ટિકલની અંદર જે નર ડ્રોસોફિલા જે છે એ વ્યતિકરણ કરતું નથી, એટલે આપણને પિતૃ જેવા જ સેમ કેરેક્ટર સંતતિમાં પ્રાપ્ત થશે.